આ વખતે તો બગદાણા બહુ રોકાણા. હું કરું, આ માયલાને બગદાણા વગર હોરવતું નથી. મન તો થાય છે કે બહુ આખો બગદાણા પડ્યો રહું. જ્યારે જ્યારે બગદાણા જાઉં છું ને ત્યારે એમ થાય છે કે આખા ભાવના દુઃખ ભાંગી જાય. ઈ તો બજરંગદાસ બાપાની મહેરબાની કહેવાય. હા કહું છું, ગઈકાલે ઓલા વનેચંદ શેઠ આવેલા એના ઉઘરાણીના પૈસા લેવા, અને કહી ગયા છે કે છેલ્લું કી વાર કહી દઉં છું, મારી મૂડી ભલે રહી પણ વ્યાજ ઘણા વખતથી નથી દીધું, ઈ જલ્દી ચૂકવી દેજો. અરે એ શેઠની એક રાતી પાય મારે નથી રાખવી, પણ હું કરું, બે વર્ષ થઈ ગયા દુકાળ પડ્યાને, કઈ ઉપજ નથી થઈ. તમે ચિંતા કરો માં, થઈ રહે, દઈ દેહે સમરથ શેઠ બાપા બજરંગદાસ. અરે ચિંતા હું કામ કરું, મારી ચિંતા કરવા વાળો તો બેઠો છે બાપો બજરંગદાસ. સીતારામ બાપા સીતારામ. ભૂખ લાગી છે, ખાવાનું કાઢ. એ સીતારામ બાપાના ભગતડા, આ તારા બાપાની સ્થાપના કર ને એની આરતી ઉતાર. અરે એ ભૂખા, આ તારું ખાવાનું ક્યાંથી લે આવું? તને ખબર છે આ કેટલા દિવસથી ચૂલે તાવડી વિહામો લઈ રહી છે? અરે આ તાવડી રોજ ચૂલે ચડે તો કોક દી થાકી તો જાય જ ને. છોકરાઓએ ખાધું? અરે એ ભગતડા, છોકરાઓ ખાવાનું ક્યાંથી ખાય? આ મારા બાપે તમારે હારે મને કેમ પરણાવી? અરે કહું છું, આ સીતારામ બાપાનું નામ દેવાથી આ પેટ નહીં ભરાય. કઈ કામ કરો, કામ. અરે આને ન ખબર પડે બાપા સીતારામનું માયતમ. હાલ ભાઈ હાલ, ભાઈ માણાનું બોલેલું ખોટું ન લગાડાય. સીતારામ બાપા સીતારામ. હા, વળી પાછો આજે નાણા લેવા આવ્યો? હવે શેના ઉપર નાણા ધીરું? હે એલા, હજી આગલું દેણું તો ચૂકવું નથી. જુઓ શેઠ, તમારા હંધાઈ નાણાં હું વ્યાજ સહિત બહુ જલ્દી ચૂકવી દઈશ, પણ આજે મને નિરાશ ન કરતા. આજે ધર્મના કામ હાટું નાણાં લેવા આવ્યો છું. જો ભાઈ, આમ ને આમ હું હંધાઈ ને ધર્મના નામે નાણા ધીરું ને તો એક દી મારે ધર્મશાળામાં રહેવાનો વારો આવે, સમજો? સાંભળી લે ગોવિંદ, મારું આગલું દેણું છે ને ઈ થોડા દાડામાં ચૂકવી દેજે, નકર મારા જેવો ભૂંડો કોઈ નથી, સમજો? જા હવે. પેલા ચા હારી બનાવી છે ને? હા હો બાપા, તમને ભાવતી. હા. માલા મહેમાન ક્યાંથી આવ્યા છે? અમે ભરૂચથી આવ્યા છીએ બાપા. મેં માનતા માની હતી કે જો અમને અમેરિકા જવાના વિઝા મળી જાય તો સૌ પ્રથમ આપના દર્શન આવશું. અરે ભાઈ, દર્શન તો મારા રામના થાય. સૌ પ્રથમ આપના દર્શન મુંબઈની ચોપાટીની રેતીમાં આપે વીડો ગાયડો ને માં ગંગા મૈયા સરવાણી રૂપે પ્રગટ થયા ત્યારે જ થયા હતા બાપા. ગંગા ઈ માં છે ને બેટા? બાપા, અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ કે આપ એક વખત અમારા ઘરે આપના પધરામણા કરો. આવું, પણ એક શરતે, તારા ઘરમાં જો કોઈ મારો ફોટો હોય ને તો એને ફાડી નાખ તો આવું. બાપા, તમે આવું કેમ બોલો છો? બેટા, ફોટો તો આમે કાગળ છે ને દીકરા, બાકી સાચા હૃદયથી મને યાદ કરો તો હું તમારી સાથે જ છું. તમે થોડા દિવસ રોકાઈ ગયા હોત તો સારું થાત. ભાભી, 2 દી પછી છોકરાની નિહાળ ઉગાડવાની છે એટલે જાવું જ પડશે. નિશાળ ખુલવાને 2 દિવસ બાકી છે. બજરંગદાસ બાપાએ રામપારાયણ બિહાડી છે. આવો પારાયણનો લાભ તમને ક્યાં મળવાનો? તમે બે તો બાપા પર શ્રદ્ધા ધરાવો છો. મારું મન તો એમ કહે છે કે આપણે બાપાના મંદિરે રામપારાયણ સાંભળીને ઔરંગાબાદ જઈએ. આપણે ક્યાં રોજ બગદાણા જાય છીએ? ભલે, જેવી તારી ઈચ્છા. બેટા, હા હા બા. તારે બગદાણા આવવું છે? ના બા, મારે નથી આવવું. મારે અહીંયા જ રહેવું છે. હું અહીંયા જ રમીશ. સીતારામ. 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 સીતારામ બેટા. સીતારામ. 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 સીતારામ બોલ. સીતારામ. હા, સીતારામ. બાપા સીતારામ. સીતારામ. સીતારામ નાતુભાઈ. સીતારામ બોલ. સીતારામ. 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 થઈ ગઈ બધાય ને? હા. હાલો. એ તારામ. સીતારામ. હજી એક વખત બોલો જોરથી. જય તારામ. સીતારામ. જાઓ હવે રમો જાઓ.